એક ઘરમાં આગ લાગે છે. આસપાસના કેટલાક લોકો જાતે જ પાણી દ્વારા આગને બુઝાવવાની કામગીરી કરી રહ્યા છે. આ દરમિયાન ઘરમાંથી એક મોટો ધડાકો થાય છે અને બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત થાય છે. આ ઘટના બની છે રાજકોટ શહેરમાં, જ્યાં એક રહેણાંક મકાનમાં 40 જેટલા એલપીજી સિલિન્ડર પડ્યા હતા અને ડીઝલ ભરેલા કેરબા પણ પડ્યા હતા, જેના કારણે આ સંપૂર્ણ હૃદયદ્રાવક ઘટના બની છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. યુદ્ધના કારણે દેશભરમાં એલપીજી સિલિન્ડર અને પેટ્રોલ ડીઝલની તંગી સર્જાઈ હોવાની વાતો વાયરલ થતાં લોકોએ દોડાદોડી કરી શક્ય એટલો પુરવઠો ઘરની અંદર ભેગો કરી રાખ્યો હતો અને તેમાં કેટલાક લોકોએ જરૂર કરતાં ખૂબ જ વધારે જથ્થો ભેગો કર્યો અને કેટલાક કિસ્સાઓમાં તો તેની કાળાબજારી પણ સામે આવી હતી. પરંતુ આ સંગ્રહખોરી જીવલેણ અને ઘાતક બનશે તેની જાણ કોઈને ન હતી. રાજકોટ શહેરના સાધના સોસાયટીમાં અશોક રૈયાણી નામના વ્યક્તિના ઘરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શુક્રવારે બપોરે સહકાર મેઇન રોડ પર સાધના સોસાયટીમાં આ ઘટના બની અને આ મામલે પડોશી લોકો તરત જ ઘટના સ્થળે આવીને જાતે જ આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. દરમિયાન અચાનક ઘરમાંથી એક મોટો બ્લાસ્ટ થયો, જેમાં એક 55 વર્ષીય પુરુષ અને 20 વર્ષીય યુવાન ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનાનો લાઈવ વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરતા બે લોકો બ્લાસ્ટ થતાં જ ઈજાગ્રસ્ત થયા અને એકાએક આખો માહોલ ચિચિયારીઓમાં ફેરવાઈ ગયો હતો. આ મામલે અન્ય લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યા અને વધુ તપાસમાં સામે આવ્યું કે અશોક રૈયાણીના મકાનમાં પાર્કિંગમાં 40 જેટલા એલપીજી ગેસ સિલિન્ડર હતા અને ડીઝલ ભરેલા 5 કેરબા પણ હતા. ઉપરાંત ગેસ ટ્રાન્સફર કરવાની મોટર પણ ઘટના સ્થળેથી મળી આવી હતી, જેથી સંગ્રહખોરી અને કાળા બજારીની શંકા જતા તાત્કાલિક સ્થાનિક પોલીસને તેની જાણ કરવામાં આવી છે. પોલીસે આ મામલે ઘરમાલિક સાથે તપાસ કરતા તેમણે જણાવ્યું કે પાણી ગરમ કરતા સમયે આગ લાગી હતી, પરંતુ ફાયર વિભાગના લોકોનું અનુમાન છે કે ગેસ ટ્રાન્સફર કરતા સમયે આ આગ લાગી હોઈ શકે છે. આ સમગ્ર મામલે હવે સંગ્રહખોરી અને કાળાબજારીની એફઆઈઆર થવાની શક્યતાઓ દેખાઈ રહી છે, કારણ કે એક સાથે 40 ગેસ સિલિન્ડર રાખવા કાયદાકીય નથી અને ખાસ કરીને હાલમાં ચાલી રહેલી પરિસ્થિતિ પ્રમાણે તે ગંભીર ગુનો છે. અગાઉ પણ દેશભરમાં આવી ગેરકાયદેસર સિલિન્ડર ભરણ અને સંગ્રહના કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં પોલીસે કાર્યવાહી કરી છે. આ ઘટનામાં પાર્કિંગમાં પડેલા સામાનનું નુકસાન થયું છે. ઉપરાંત હજુ નુકસાનનો ચોક્કસ આંકડો સામે આવ્યો નથી, પરંતુ આ મામલે ઘરની બીજું પરમિશન મંજૂરી સહિતના ડોક્યુમેન્ટ ફાયર વિભાગને રજૂ કરવાની નોટિસ ફટકારવામાં આવી છે. આ મામલે ઈજાગ્રસ્ત લોકોની હાલ સારવાર ચાલી રહી છે અને આ ઘટના સૂચવે છે કે સંગ્રહખોરી અને કાળા બજારીની લાલચ પોતાના અને અન્યના જીવનને કેટલું જોખમમાં મૂકી શકે છે. હવે જોવાનું રહ્યું કે આ મામલે આગળ શું થાય છે, એફઆઈઆર નોંધાય છે કે નહીં. પરંતુ આ ઘટનાથી શીખ લેવાની જરૂર છે કે જરૂરિયાત કરતાં વધુ આવા જ્વલનશીલ પદાર્થો રહેણાંક વિસ્તારમાં રાખવું કેટલું જોખમી બની શકે છે. આ મામલે તમારું શું માનવું છે, અમને કમેન્ટ કરીને જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.